તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કાયમી ભરતી આવેલી છે જે રેલવે ભરતી 2024 માટેની ભરતી છે, જેમાં લાયકાત છે માત્ર ધોરણ 12 પાસ અને કુલ જગ્યા 3445 જેટલી છે। આ ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, એટલા માટે આ વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે 4 પોસ્ટ માટે ભરતી છે। કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક છે અને બીજી પોસ્ટ છે એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની પોસ્ટ છે। પછી ત્રીજી પોસ્ટ છે જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની છે અને ચોથી પોસ્ટ ટ્રેન ક્લાર્ક માટેની છે। આવી રીતે કુલ 4 પોસ્ટ માટે આ ભરતી છે, જેમાં કુલ જગ્યા જોઈએ મિત્રો તો કે પોસ્ટ વાઇઝ અને રાજ્ય વાઇઝ તમારે જગ્યા જોવી હોય તો તમારે નોટિફિકેશન જોવાની રહી છે, જે આપણી ટેલિગ્રામ ચેનલમાં છે। પણ કુલ જગ્યા છે મિત્રો 3445 જેટલી છે, જેમાં જરૂરી લાયકાત જોઈએ તો તમે ધોરણ 12 પાસ કરેલું હોય, જેમાં 50% કરતા વધારે તમે માર્ક મેળવેલા છે તો તમે અરજી કરી શકશો। અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો કે 18 થી 33 વર્ષ રહી છે, જેમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે એ મળવા પાત્ર રહે છે, જેમાં SC ST માટે 5 વર્ષની, OBC માટે 3 વર્ષની, PWD માટે 10 વર્ષની, એક સર્વિસમેન માટે 3 વર્ષની, આવી રીતે વધારાની છૂટછાટ મળવા પાત્ર રહે છે। અને પગાર ધોરણની વાત કરીએ તો કે કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક માટે છે લેવલ 7 મુજબ તમને 21,700 રૂપિયા પર મંથ એટલે કે મહિનાનો પગાર આપવામાં આવશે। અને એકાઉન્ટ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે, જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ છે અને ટ્રેન ક્લાર્ક છે એની અંદર છે મિત્રો લેવલ 7 મુજબ પણ CPC 2 મુજબ તમને 19,900 રૂપિયા પર મંથ એટલે કે મહિનાનો પગાર આપવામાં આવશે। પછી વાત કરીએ પરીક્ષા ફીની, એક્ઝામ ફીની, તો કે SC ST અને એક સર્વિસમેન હોય ફિમેલ હોય અને 250 રૂપિયા ફી ભરવાની રહી છે। અને OBC છે, EWS છે, જનરલ કેટેગરીના ઉમેદવાર હોય અને 500 રૂપિયા ફી ભરવાની રહી છે, જે ફી તમારે ફક્ત ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, ATM અને UPI ID દ્વારા ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહી છે। અને પરીક્ષા તમે આપશો તો ફી છે મિત્રો તમને રિફંડ મળવા પાત્ર રહેશે, જેમાં SC ST એક સર્વિસમેન અને ફિમેલ હોય અને તમામ 250 રૂપિયા રિફંડ આવશે। અને OBC, EWS અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને 400 રૂપિયા રિફંડ આવશે અને 100 રૂપિયા કપાશે પરીક્ષા ફી પેટે, પણ 400 રૂપિયા રિફંડ આવી જશે। પછી વાત કરીએ સિલેક્શન પ્રોસેસ, પરીક્ષા પદ્ધતિ કઈ રીતે રહેશે તો 2 કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે, જેમાં કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ છે પહેલું સ્ટેજ આવશે અને બીજું સ્ટેજ આવશે, ત્યારબાદ ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ આવશે અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। જેમાં અભ્યાસક્રમની વાત કરીએ તો કે કોમ્પ્યુટર બેઝિકનું જે પહેલું સ્ટેજ આવે એમાં સામાન્ય જાગૃતિના 40 પ્રશ્નો અને 40 માર્ક રહેશે, સામાન્ય બુદ્ધિ અને તર્કના 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે, ગણિતના પણ 30 પ્રશ્નો અને 30 માર્ક રહેશે, આવી રીતે કુલ 100 માર્ક રહેશે અને 90 મિનિટનો ટાઈમ તમને પેપરની અંદર આપવામાં આવશે। આ પરીક્ષા તમે પાસ કરો ત્યારબાદ બીજું સ્ટેજ આવશે, જેમાં શું અભ્યાસક્રમ રહેશે તો કે સામાન્ય જાગૃતિના 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે, સામાન્ય બુદ્ધિ અને તર્કના 35 પ્રશ્નો અને 35 માર્ક રહેશે અને ગણિતના પણ 35 પ્રશ્નો અને 35 માર્ક રહેશે। આવી રીતે સ્ટેજ 2 ની અંદર છે મિત્રો 120 માર્કનું પેપર રહેશે અને 90 મિનિટનો ટાઈમ તમને આપવામાં આવશે। આ બંને પરીક્ષા પાસ કરો ત્યારબાદ કોમ્પ્યુટરની અંદર છે મિત્રો તમારે ટાઈપિંગની ટેસ્ટ આપવાની આવશે, જે સ્કિલ ટેસ્ટ આવે એ તમારે આપવાની રહેશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। અને મિત્રો આ ભરતીની તમારે વિસ્તૃત માહિતી જોઈતી હોય એટલે કે ફૂલ નોટિફિકેશન જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી તમે ઘર બેઠા જોઈ શકશો। અને મિત્રો અરજી કરવાની રીત જોઈએ તો કે તમારે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે, જેના ફોર્મ 21/9/2024 એટલે કે આજથી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/10/2024 રહેશે અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે rrbapply.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો RRB એટલે કે રેલવે વિભાગ દ્વારા સરસ મજાની 12મું ધોરણ પાસ હોય એવા મિત્રો માટે ભરતી આવેલી છે। જો તમે લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો 20/10/2024 સુધીમાં તમારે અરજી કરવાની રહેશે। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।